أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 198માં જ્યારે ઇમામ અલૈહિસ્સલામ ખારજીઓનો નારો લા હુક્મ ઇલ્લા લિલ્લાહ સાંભળ્યો તો ફરમાવ્યું કે વાત સાચી છે, પરંતુ તેનો અર્થ ખોટો લેવામાં આવેલો છે. ઇમામ અલી અલૈહિસ્સલામના કલામ વિશે બયાન કરવા પહેલાં એ જાણવું જરૂરી છે કે ઇમામે આ બયાન ક્યારે ફરમાવ્યું. ઇમામ અલૈહિસ્સલામ જંગે સિફીનથી પાછા ફર્યા, હકમૈનનો બનાવ બની ગયો ત્યાર પછી મસ્જિદમાં ખુતબો પેશ કરી રહ્યા હતા. તે દરમિયાન ખૂણામાંથી એક માણસ લા હુક્મ ઇલ્લા લિલ્લાહ યાને અલ્લાહના હુકમ સિવાય કોઈનો હુકમ નથીનો નારો બલંદ કર્યો, પરંતુ ઇમામ અલૈહિસ્સલામ ખામોશ રહ્યા અને કોઈ પણ જવાબ ન આપ્યો. થોડીક વાર પછી બીજા ખૂણાથી આ નારાનો અવાજ આવ્યો. ઇમામે તેની તરફ કોઈ ધ્યાન ન આપ્યું. જ્યારે જોયું કે ઇમામ તરફથી કોઈ જવાબ નથી તો છેલ્લે તે સભામાં જેટલા ખવારીજ હતા એ બધા સાથે મળીને લા હુક્મ ઇલ્લા લિલ્લાહ અલ્લાહના હુકમ સિવાય કોઈનો હુકમ નથી નો અવાજ બલંદ કર્યા. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યું કે આ વાત હક છે, પરંતુ તેનો અર્થ બાતિલ લેવામાં આવ્યો છે. હું 3 વસ્તુ તમારા માટે રાખું છું. પહેલું, જ્યાર સુધી તમે અમારા સાથે છો ત્યાર સુધી મસ્જિદમાં અવર જવર અને અમારા સાથે નમાઝ પઢવું બંધ નહીં કરાવવું. બીજું, જ્યાર સુધી અમારા સાથી છો બૈતુલ માલથી તમારો ભાગ બંધ નહીં કરવું. અને ત્રીજું, જો તમે જંગને શરૂ નહીં કરો તો અમે પણ તમારી સાથે જંગ નહીં કરીએ. પછી ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યું કે અલ્લાહની કસમ, હું ગવાહી આપું છું કે સાચા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મને રૂહુલ અમીન ફેરિશ્તાથી જે ખબર મળી તે આપી છે કે એક ટોળું તમારામાંથી થોડાક કે વધારે મારી સામે જંગ કરશે અને તેમની મોત મારા હાથે થશે. ખવારીજ કુરઆને મજીદની આયતોનો ખોટો અર્થ નીકાળ્યો અને ઇમામ અલી અલૈહિસ્સલામે તેઓને સમજાવ્યા, પરંતુ ઇમામ અલૈહિસ્સલામની આ વાત ન માની અને ગુમરાહ થઈ ગયા. ઇમામ સામે જંગે નહરવાન કરી. પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બતાવ્યા પ્રમાણે ઇમામ અલી અલૈહિસ્સલામના હાથે તેઓ કતલ થયા. ઇમામ અલૈહિસ્સલામની વાત ન માનવાના લીધે દુનિયામાં મૌત અને આખિરતમાં જહન્નમી બન્યા. સાચી કામયાબી ઇમામ અલૈહિસ્સલામને માનવું અને તેમની પૈરવી કરવામાં છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.